મિત્રો, આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજે જઈએ છીએ આપણે આપણા ખેતરમાં। કિંજલ ને કૌશિક ને કૃપાલી બેન ને બધા જો દોડ્યા જાય છે। કિંજલ બેન ડૂકી જાય। શું છું કિંજલ? જોયું ગાઈસ, કિંજલ ડૂકી ગઈ। કાંઈ વાંધો નહીં, હાલો તો હવે જો આ કંઈક વાલજીભાઈના ખેતરનો આવો નજારો છે। આંબા ને આ બાજુ બકાલું ને આ બાજુ માંડવી, આપણામાં તો બધું પડી ગયું। કિંજલ કિંજલ કહે છે મેં અંધારો આવતો નથી। હા, આવી ગયું છે આપણે નાનજીભાઈનું ખેતર। અહીંયા જો વિજયભાઈ ને આઈ ને આઈ દીકરો બેઠા છે। કેમ છે વિજયભાઈ? વેહવાળ થઈ ગયા પછી કેવું લાગે? એમ એ પેલા નહોતું સારું લાગતું, હવે વધારે થોડુંક સારું લાગે એમ તો કે જોયું ગાઈસ। કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો બન્યા રહેજો। હવે જો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં। આપણે આવું છે આમાં ક્યાંક મોજ આવીને માંડવી ઉગી, અને કરતો બાકી આખા ખેતરમાં ક્યાંય ઉગી નથી। ક્યાંક ઉગી છે ને ક્યાંક ઉગતી આવે ને એવું બધું છે। આ બધી અહીંયા સોળી ને એવું બકાલું જે સોંપેલું હતું એ તો બધું મિત્રો બળી ગયું છે, કાંઈ રૂ નહીં। કૌશિકભાઈ ગયા છે જમરૂખડીએ, આપણે જઈએ બાજુ કાંક રૂપાલી। જમરૂખ ની અંદર જીવડું ગળી ગયું એમ કે છે। જોયું, આખું જીવડું ખાઈ ગયું। હવે આપણે ન ખવાય, ભલે ખાતું ખાવા જ એ ખાઈ ગયું છે। હા તો જોયું મિત્રો, કઈવડું હતું જુઓ, બે જમરૂખ ફેલ। કૌશિકભાઈ આમાં કીડીયું ગળી ગયું જુઓ। જમરૂખ ખાવાનું હતું, જમરૂખ ખાવાનું જો મિત્રો મસ્ત મજાનું રીંગણું આવી ગયું છે। કેમ કલરમાં જુઓ, કાંઈ ઘટે કાંઈ ન ઘટે। આમ કંઈક પાણી ચાલુ છે, આપણે ધીમે ધીમે આ આપણે હળદર રોપેલી છે। અહીં મસ્ત મજાનું રીંગણું આવી ગયું છે। આ રીંગણી છોડવામાંથી નીકળ્યા રીંગણા આવી ગયા જુઓ ગાઈસ। તરબૂચ ઉગી ગયા। આવો ભાઈ જો ભાઈ, હાલો ભાઈ તરબૂચ ખાવા પૂગી જજો બધા મહિના દિવસ પછી। મસ્ત મજાના તરબૂચ થઈ જવાના છે કા કૌશિક? હા મસ્ત મજાના જો દેખાડતો, લાંબુ ને કાબરું આવે ને એ તરબૂચ છે મિત્રો। લીંબુડી ને મોર આવી ગયા, જોયું ગાઈસ। બાકી તો મિત્રો વરસાદ આવતો નથી, આપણે બધું જો સુકાઈ ગયું છે। માંડવી ને બધું સુકાઈ ગયું, કાંઈ રૂ નથી। બાકી તો આવું છે। આપણે રીંગણીને પેલા પાવાની છે, હાલો તો પેલા પાઈ દઈએ કા કૌશિક? જો મિત્રો આપણને અહીંયા કંઈક જોવા મળી ગયું છે, ડાયનોસોર હોય એવું લાગે, પણ મિત્રો એ છે કાકીડી। ઈંડા મૂકવાનું કામકાજ ચાલુ છે। કિંજલ લાગી રે ના ન જવાય, હાલો આપણે ભાગી જઈએ એક બાજુ બધા, હાલો ભાગો। કૌશિક ભાઈ એમ કે હું બોલવાનું કીધું પપ્પાએ યાદ ન રૂ કા કૌશિક? એમ કહેવાનું હતું
આમ જો મિત્રો અમે આમાં ખેતરમાં બેલી આંકતા હા બાપ દીકરો બે એક હે પોરો ખાધા ગીરનું એટલું આંકી નાખ્યું. જો આ બેલી છે કંઈક કૌશિકભાઈને અહીં પકડવાનું હોય, મારે અહીં પકડીને ખેંચવાનું હોય. કૌશિક આખો ગરમીનો પલ્લી ગયો છે. કાંઈ કેમ લઈ ગયું? મસ્તીનું લઈ ગયું. હવે મસ્તીનું લઈ ગયું એમ કહે છે ને મિત્રો. તડકો થોડોક લાગે છે અને થોડાક વાદળ અહીંયા આવે છે. બાકી બધું મિક્સમાં હાલે છે અને આમાં કંઈ છે તો નહીં ખેતરમાં. છતાંય થોડી ઘણી મહેનત કરીએ એટલે આ ખડ છે એ બધું બળી જાય તો આવતા વર્ષે ન કવરાવે. બાકી તો આપણે આમાં છેતરાઈ ગયા ગાઈસ. શું છે બી આપણને ખોટું પકડાવી દીધું. જોયું આ એગ્રોવાળા જોતા હોય ને તો એને કહે છે ને ભાઈ આવું ન કરાય, બી સારું રાખજો. અમે જો આમ તમારી ક્યાંય માંડવી જ નથી દેખાતી. કાં કૌશિક બીમાં છેતરી ગયા ને એને કીધું છે તમારો વારો પાડી દેવાનો છે પોર એમ. મિત્રો જુઓ આપણે ધીમો મિત્રો પાકા છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે. હું ને કૌશિકભાઈ ભાગ્યા છે ઘરે. આપણે કંઈક એટલી બેલી હાકી મહેનતની પથારી ફરી ગઈ. કા કૌશિક ખડ કઈ બળશે નહીં, બધું પાછું થઈ જશે. બાકી તો આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. હાલો મિત્રો આપણી પાસે કઈ આઈફોન છે નહીં, પલ્લી જાહે પેક કરી દઈએ ને ભાઈજી ઘરે જઈને ઘરનો નજારો બતાવીએ. શું કેવું છે કૌશિક? હાલો ભાઈ એમ કરી. હાલો મિત્રો આવો કંઈક નજારો થઈ ગયો છે. થોડા ગમતા સાટા આવ્યા, જરી ગમથી નેવા ધરું છીએ. વરસાદ કંઈ આવ્યો નહીં. કિંજલ બેન અહીંયા રમે છે. તાર મમ્મી ક્યાં છે? રસોડામાં છે. શું કર? યુટ્યુબ ફેમિલી આજ તો શું કહેવાય કે આ હાડી પાછમ છે તો આપણે પાછમનું હોનણું થાય પાછી મોટીનું એટલે આપણે હોનણું મૂક્યું છે. હા મિત્રો અમારે અહાડી પાછમે દર વર્ષે પાછમનું હોનણું થતું હોય છે. અમારે પાસે છે પાછમનું હોનણું એ સુલા પર બનાવે છે મેડમ અમારે. બની ગયું ને? હાલો તો આપણે જવાનું કરી નાખીએ મિત્રો ફટાફટ. હાલો મિત્રો આપણે જો એવા છીએ દરિયા કાંઠે. એકદમ મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. ભાઈ આજમાં તો કંઈ મિત્રો આપણે રેસીપી બનાવ્યું નથી. આવતીકાલે બનાવીશું મસ્ત મજાની રેસીપી ચટપટી. આવો સપોર્ટ કરતા રહેજો, ખાસ કરીને કોમેન્ટ કરતા રહેજો. અને હવે આપણે એક આ બોટ ચાલુ કરવાની તૈયારી છે. કેમ કે ટૂંક જ સમયમાં આ બોટને ચાલુ કરવાની થાય મિત્રો. આ બોટ જવાની છે હામા કાંઠે ભરૂચ. આપણે રોરો ફેરી હાલે ને ત્યાં જવાની છે આ બોટ. સાક્ષી મચ્છી આવે ને જે હિલ્સા ફિશ પકડવા માટે જવાની છે. એના દરરોજ વિડીયો આવશે, તમને બતાવીશું. લગભગ હવે 10-15 દિવસની વાર લાગશે. હાલો તો બિના રહેજો. કિંજલબેન હું બનાવો? મહેમાન હાટું શાક બનાવો. જવો ગાઈસ કેમ પણ બેન ફારુની બે બેનોની કેવી મોજ. જો આખો દિવસ આમને રમ્યા કરે છે એટલે સારું છે. આજે તો શનિવાર એટલે કિંજલબેન સ્કૂલે ગયા નથી. કેમ કે કિંજલબેન કોઈ દિવસે સવારમાં 7 વાગ્યામાં જાગતા જ નથી. કા અને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો સવારમાં વહેલા હેર જાગે એમ. કેમ? હા યાર એવું થાય યાર, વહેલા હેર જાગે તો મને કવરાઈ દે ને. તારે આજ ગીત ગાવાની છે, તારી ફરમાઈશ આવેલી છે. હાલ તમે કમેન્ટ કરો ને એટલે તારું તો કઈ સંભળાણું નહીં. તાણીને તો ગા રમતી આવે મારી રમતી આવે આજ મારી મેલડી રમતી આવે. તો મિત્રો હું નિહાળે જાઉં કે સ્કૂલે એટલે મને એકડા ભૂલાઈ એકડા આવડી ગયા ને હવે મને ગીત ભૂલાઈ ગયું. એકડા આવડી ગયા. તો મિત્રો આજનો વિડીયો હાલ ગયો હોય તો કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો. નાનકડે એવું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે આજ સાહેબ બી ગયા ખેતરમાં
પછી શું કહેવાય ખેતરમાં રાપડી આંકતા હા. તો આજ કાંઈ રેસીપીનો વિડીયો બનાવવાનો નહીં, તો કાલ મસ્ત મજાની રેસીપીનો વિડીયો બનાવીશું. ને આજ વિડીયો બધાય જોઈ લેજો.